જય ભારત મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કેમેસ્ટ્રીમાં. સૌથી પહેલા લેક્ચરમાં આપણે કેમેસ્ટ્રીમાં જોયેલું કે કેમેસ્ટ્રી શું છે અને તે કઈ રીતના આપણને ઉપયોગી થાય છે. હવે એના પછીના લેક્ચરમાં આપણે પહેલા ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું સ્ટ્રક્ચર ઓફ ધ એટમ. તો એમાં આપણે કેટલું આગળ જોયેલું હતું કે 2-3 મોડલ જોયેલા હતા અને બાકીનું જેટલું જોયેલું હતું તે એકવાર પહેલા ફાસ્ટ રિવિઝન કરી લઈએ. પહેલું છે સ્ટ્રક્ચર ઓફ ધી એટમ, આપણું ચેપ્ટરનું નામ છે. હવે ઇન્ટ્રોડક્શનમાં શું હતું કે સૌથી પહેલી થિયરી કોને આપેલી હતી? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે. અને એને શું કીધું હતું કે એટમ છે તે આપણો ફંડામેન્ટલ યુનિટ છે કોઈ પણ મેટરનો. પછી આપણે જોયું હતું મેટર એટલે શું? તો મેટર એટલે એવી વસ્તુ કે જેને કોઈ પોતાનું સ્પેસિફિક દળ હોય તેને કહેવાય આપણે મેટર. જેમ આપણા મનુષ્ય શરીરનો ફંડામેન્ટલ યુનિટ આપણો સેલ છે, કોષ છે, તેમ કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ મેટરનો ફંડામેન્ટલ યુનિટ તરીકે એટમ છે, જેવું કોણે કીધું હતું? ડાલ્ટને. એના પછી બહુ બધા વૈજ્ઞાનિકે અલગ થિયરી આપેલી હતી. પછી કઈ રીતના ઇલેક્ટ્રોન અને પ્રોટોન અંદર છે એની કઈ રીતના આપણે ડિસ્કવરી મીન્સ કે એની શોધ થઈ હતી એ બધું જોયેલું હતું. એટમ શું છે તે આપણે લાસ્ટ ટાઈમ જોયેલું હતું. અહીંયાથી આપણે જોઈએ કે સૌથી પહેલા ડાલ્ટને થિયરી આપેલી હતી અને પછી થોમ્સને આપેલી હતી. આજે આપણે જોવાનું છે રુથરફોર્ડનું મોડલ અને બોહરનું મોડલ. બહુ મોસ્ટ આઈએમપી છે રુથરફોર્ડનું મોડલ. અને રુથરફોર્ડના મોડલમાં શું હતું કે જેને આખું એટમ વિશેનું સ્ટ્રક્ચર જ બદલી નાખ્યું, કે તેને એટમ વિશે બહુ બધા નવા પરિણામો આપ્યું છે. ડાલ્ટન અને થોમ્સને આપેલા તેનાથી અલગ હતા. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું રુથરફોર્ડનું મોડલ. તે પહેલા આપણે જોઈએ ડાલ્ટનની થિયરી. તો ડાલ્ટને શું કીધું હતું કે એલિમેન્ટ છે તે સૌથી નાનામાં નાનો એટમ છે. એટમને આપણે ફર્ધર ડિવાઇડેડ કરી શકતા નથી. પછી એક જ મેટરના એટમની પ્રોપર્ટી સેમ હોય પરંતુ અલગ મેટરના પ્રોપર્ટીથી અલગ પડતો હોય છે. અને એટમ છે કે ઇનડિવિઝિબલ છે, એટલે મીન્સ કે એનું આપણે આગળ વિભાજન કરી શકતા નથી. પછી થોમ્સને શું કીધું હતું? એને પ્લમ ક્લુડિંગ મીન્સ કે વોટરમેલન જેવું એને મોડલ આપેલું હતું. એને એવું ખ્યાલ આવ્યો હતો કે ધન વીજભાર છે, પોઝિટિવ ચાર્જ છે, તે આખો આખા એટમની અંદર વિસ્તૃત થયેલો છે. જ્યારે ઇલેક્ટ્રોન ચાર્જ છે તે અમુક જગ્યાએ સ્પેસિફાઈ મૂકેલો છે. જેવી રીતે આપણે વોટરમેલન કન્સિડર કરીએ તો વોટરમેલનનો જેટલો રેડ પાર્ટ છે એટલો આપણે પોઝિટિવ ચાર્જ લઈએ અને જેટલા બ્લેક એમાં સીડ્સ છે તેને આપણે નેગેટિવ તરીકે લઈએ. તો એ હતું થોમ્સનનું પ્લમ ક્લુડિંગ મોડલ. એના પરથી થોમ્સને એક્સપિરિયન્સ કર્યો તો એના પરથી શેની શોધ કરેલી હતી? તેને નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ વાળો એક ટ્યુબની અંદરથી નાખેલો હતો ને એ આપણે લાસ્ટ ટાઈમમાં જોયું હતું. એની વચ્ચે વોલ્ટેજ પસાર કર્યા હતા અને એને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. પ્લસ આ એક્સપિરિયન્સ એને એક ચાર્જની અંદર મૂકેલું હતું, ફિલ્ડની અંદર, અને પછી ત્યાંથી નેગેટિવ ચાર્જ ધરાવતો કોઈ પાર્ટિકલ એને જોવા મળ્યો ને જેને ઇલેક્ટ્રોન કીધું હતું. તો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. પછી એવું પ્રોટોન. તો સેમ આ જ રીતના પ્રોટોનની શોધ હુઝેન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. હુઝેન પોઝિટિવલી સી રેઝ એને કરેલી હતી પ્રોટોનની શોધ. હવે આપણે બાકી હતું અહીંયાથી ડિસ્કવરી ઓફ ધ ન્યૂટન. તો આજે આપણે સ્ટાર્ટ કરશું ન્યૂટનની શોધ કઈ રીતના થઈ. તો 1932માં જે ચેડવિક ડિસ્કવર ધ અનધર સબ એટોમિક પાર્ટિકલ વિચ હેડ નો ચાર્જ એન્ડ માસ નિયરલી ઇક્વલ ટુ ધ પ્રોટોન. તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યૂટનની શોધ કરી હતી. ખાસ ધ્યાન રાખવાનું છે ઇલેક્ટ્રોનની શોધ છે જે થોમ્સને, પ્રોટોનની શોધ કરેલી હતી હુઝેને અને ન્યૂટનની શોધ કરી હતી ચેડવિકે. તમને 3માંથી એકાદો MCQ એક્ઝામમાં પૂછાશે તો આવડવું જોઈએ. હવે ન્યૂટન શું છે? તો ન્યૂટન છે એ ન્યુટ્રલ છે. એને કોઈ ધન વીજભાર નથી ઋણ વીજભાર મીન્સ કે નથી પોઝિટિવ ચાર્જ, નથી નેગેટિવ ચાર્જ. પણ ન્યૂટનનું વજન કરીએ તો એ કેટલું છે? પ્રોટોનના વજન જેટલું છે. અને ઇલેક્ટ્રોનનું વજન નહિવત છે. એટલે જ્યારે પણ આપણે પરમાણુનું અથવા અણુનું વજન ગણવાનું આવશે ને તો શું કરશું? પ્રોટોન અને ન્યૂટ્રનનું વજન ગણી નાખશું, કારણ કે ઇલેક્ટ્રોનનું વજન નહિવત છે પ્રોટોન અને ન્યૂટ્રનની સરખામણી. હવે આ ન્યૂટન શું હતો? તો ન્યૂટન આર પ્રેઝન્ટેડ ઇન ધ ન્યુક્લિયસ ઓફ ધ એટમ એક્સેપ્ટ ધી હાઇડ્રોજન. હવે ન્યુક્લિયસ શું છે એટમનું આપણે આગળ જોઈશું, જે આપણને થોમ્સન
સોરી, જે આપણે રુથરફોર્ડના મોડલમાં જોશું કે ન્યુક્લિયસ એટલે શું છે, તો એક પ્રકારનો કેન્દ્ર કહેવાય એને, કે જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને એકબીજા સાથે કોમ્બાઈન રીતે રહેલા હોય છે, કે પરમાણુનું કેન્દ્ર એટલે એને કહેવાય ન્યુક્લિયસ. હવે શું છે કે ન્યુક્લિયસની અંદર કોણ રહે છે? ન્યુટ્રોન અને પ્રોટોન. પણ ન્યુટ્રોન છે ને એ હાઇડ્રોજન પરમાણુની અંદર નથી, એ એક અપવાદરૂપ છે. હવે ન્યુટ્રોનની સંજ્ઞા સ્મોલ n છે, અને the mass of the atom is therefore given by the sum of the masses of the proton and neutron present in the nucleus. મેં તમને અગાઉ કીધું એમ, જ્યારે કોઈ પણ પરમાણુનું આપણે માસ કન્સિડર કરવાનું થશે કોઈ પણ એટમનું, ત્યારે તેની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો માસનો સરવાળો કરી દેશું, ઇઝ ઇક્વલ ટુ થશે આપણો એટોમિક માસ. આ હતું ડિસ્કવરી ઓફ ધ ન્યુટ્રોન. આ છે સિમ્પલ ફિગર કે પરમાણુની ન્યુક્લિયસ મીન્સ કે વચ્ચેનો ભાગ છે, જે એનું કેન્દ્ર કહેવાય છે, એની અંદર ધન વીજભારિક પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન રહેલા છે, અને ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે. પણ આ મોડલ ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું? જ્યારે મોહરે મોડલ આપ્યું એ પ્રમાણે. પણ અત્યારે સાથે સાથે મેં કેમ લઈ લીધું છે? કારણ કે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ કરી નાખી છે, એટલે ન્યુટ્રોન પણ સાથે સાથે આવી જાય, એટલે લાઇનમાં તમને વાંચવામાં ઈઝી પડે કે પ્રોટોનની શોધ કરી હતી કોને? હુજેને. ઇલેક્ટ્રોન જે થોમ્પસન અને ન્યુટ્રોન ચેડવિક. હવે લાઇનમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી, પછી પ્રોટોનની થઈ હતી, અને પછી ન્યુટ્રોનની થઈ હતી. હવે આપણો મેન એક્સપેરિમેન્ટ અને સૌથી મેન થિયરી એ છે રુથરફોર્ડનું ગોલ્ડ ફોઇલ એક્સપેરિમેન્ટ. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક હતો, એને એક પ્રયોગ કર્યો હતો. શેની ઉપર પ્રયોગ કર્યો હતો? ગોલ્ડ ફોઇલ. હવે ગોલ્ડ ફોઇલ શું છે કે સોનાની એકદમ પાતળી પરત, જેમ આપણે એલ્યુમિનિયમ ફોઇલ આવે છે ને, એવી જ રીતના ગોલ્ડ ફોઇલ, પણ એલ્યુમિનિયમ ફોઇલથી પણ પાતળી લેવાની, એ છે આપણો ગોલ્ડ ફોઇલ. તો રુથરફોર્ડે શું કર્યું હતું? વાંચી. ઇન 1908 the English physics Ernest Rutherford was the hard work and the experiment that seemed to have a little to do with the unveiling the mystery of the atomic structure. આ શું છે? 1908માં રુથરફોર્ડે એક ગોલ્ડ ફોઇલમાંનો જે એક્સપેરિમેન્ટ કર્યો હતો ને, જેને આખું એટોમિક સ્ટ્રક્ચર વિશેની મિસ્ટ્રી હતી ને, જેટલા વણ ઉકેલ્યા પ્રશ્નો હતા ને, એ બધું સોલ્વ કરી નાખેલું હતું. તો શું હતું એની થિયરીમાં? આગળ જોઈએ. The Rutherford experiment involved the firing stream of the teeny positively charged alpha particle at the thin sheet of the gold foil. મીન્સ કે ન્યુટ્રને શું કર્યું હતું કે એક પાતળી પરખ ઉપર, કોની? સોનાની ગોલ્ડ ફોઇલ ઉપર, એને પોઝિટિવલી ચાર્જ આલ્ફા કિરણો, આપણે અલગ અલગ પ્રકારના રેસ આવે, આલ્ફા, બીટા, એક્સરે, ગામા કિરણો, એવી એ જેમ છે તેમ આલ્ફા કિરણ શું છે? પોઝિટિવલી ચાર્જ છે, એની ઉપર પોઝિટિવ વીજભાર હોય છે, ધન વીજભાર હોય છે. તો એને એલ્યુમિનિયમ ફોઇલ ઉપર આલ્ફા કિરણનો મારો ચલાવ્યો. મીન્સ કે એને એલ્યુમિનિયમ ફોઇલ લીધી ને એની ઉપર આલ્ફા કિરણો જવા દીધા. તો એનાથી શું થયું? તો એનાથી એવું માનવામાં, રિઝલ્ટ એને એવું એક્સેપ્ટ કર્યું હતું રિઝલ્ટ, કે આલ્ફા પાર્ટિકલ વુડ બી ડિફ્લેક્ટેડ બાય ધ સબ એટોમિક પાર્ટિકલ ઇન અ ગોલ્ડ એટોમ. Since alpha particles were much heavier than the proton, he did not accept to see large deflection. એટલે એને શું કીધું હતું કે પ્રોટોન, એને એવું વિચાર્યું હતું કે આવું એને કેવું રિઝલ્ટ આવે એવું વિચાર્યું હતું, કે એને એમ કર્યું હતું કે આલ્ફા પાર્ટિકલ છે ને એ પ્રોટોન કરતાં બહુ વધારે પ્રમાણમાં વજનદાર છે, અને એનું ધન વીજભાર એ પ્રોટોન કરતાં વધારે છે. તો એણે એવું માન્યું હતું કે જ્યારે આલ્ફા પાર્ટિકલ પ્રોટોનની આજુબાજુ આવશે, મીન્સ કે આની પહેલાંની થિયરી કયું હતું? રુથરફોર્ડ પહેલાંની થોમ્પસનનું પ્લમ પુડિંગ, એણે કેવું કીધેલું હતું કે ધન વીજભાર છે તે સમાન રીતે વહેંચાયેલો છે, અને ઋણ વીજભાર છે તે પહેલાં તરબૂચના સીડની જેમ થોડાક વિસ્તારમાં છે. તો રુથરફોર્ડે એવું માનીને ચાલેલું હતું કે થોમ્પસનભાઈનું મોડલ સાચું છે, અને એના પ્રમાણે જો થિયરી, એના પ્રમાણે જો આલ્ફા કણ હું આની ઉપર પ્રસાર કરીશ, તો ધન વીજભારને લીધે એ પણ ધન વીજભાર, આલ્ફા કણનો પણ ધન વીજભાર, પણ આલ્ફા કણ એ પ્રોટોન કરતાં વજનમાં બહુ ભારે છે અને વીજભાર પણ વધારે છે. તો એ કે રિપલ્શન થશે, પણ બહુ વધારે નહીં થાય, નાનું એવું રિપલ્શન થશે, એમ કે થોડુંક એવું આમ ડિફ્લેક્શન થઈ જશે. જો આલ્ફા કણો સીધો જતો હોત તો થોડુંક એવું ડિફ્લેક્શન થઈ જાત, એવું એણે માનેલું હતું. પણ રિઝલ્ટ એવું નથી. તો રિઝલ્ટ શું આવ્યું એની પહેલાં જોઈ લઈએ. તો આ છે કોઈ પણ આલ્ફા કણનો
ઉત્પન્ન સ્થાન, આપણે આને કહીએ સોર્સ, કે અહીંથી એને આલ્ફા કણને આ સોનાની ગોલ્ડ ફોઇલ ઉપર સીધું આલ્ફા પાર્ટિકલ જવા દીધા. તો આલ્ફા પાર્ટિકલ જવા દીધા ને, આ એક છે ડિટેક્ટર રિંગ. ડિટેક્ટર રિંગ મીન્સ કે જો આની ઉપર આ કિરણો પાછું અહીંથી ડાયરેક્શન થઈને તો અહીંયા થોડુંક એવું સ્પાર્કલ થાય, મીન્સ કે આપણને ખબર પડે કે આપણો આલ્ફા રેસ કઈ જગ્યાએ રિપલ્સન અથવા તો ડિફ્લેક્ટ થઈને જતો રહ્યો. તો એણે રુથરફોર્ડે એવું વિચાર્યું હતું કે અહીંથી આલ્ફા પાર્ટિકલ થશે અને થોડોક એવો ડિફ્લેક્ટ થઈને અહીંયા ક્યાંક આપણને મળશે, પણ અસલમાં એવું બન્યું નથી. જો ડિફ્લેક્શન, અમુક પાર્ટિકલો રિટર્ન આવી ગયા, અમુક પાર્ટિકલનું બહુ મોટું ડિફ્લેક્શન થયું અને અમુક પાર્ટિકલ સીધા જતા રહ્યા. અને રુથરફોર્ડે વિચાર્યું હતું કેવું કે બધા પાર્ટિકલ કાં તો સીધા નીકળી જશે અથવા તો માઇનર ડિફ્લેક્શન થશે. એને આવા પાછા આવતા પાર્ટિકલો અથવા તો મેજર ડિફ્લેક્શન માટે કંઈ વિચારેલું નહોતું, પણ એને જ્યારે પ્રયોગ કરતા, એક્સપેરિમેન્ટ કરતા રિઝલ્ટમાં શું ખબર પડી કે ભાઈ અમુક પાર્ટિકલો તો રિટર્ન આવી જાય છે અથવા અમુક પાર્ટિકલ તો બહુ મોટું ડિફ્લેક્શન થાય છે. તો એવું શું કામ બન્યું, તો એ જોઈએ. હવે એવું શું કામ બન્યું, તો એના માટે એને આ રીતના જોઈએ. જો અહીંયાથી આલ્ફા પાર્ટિકલના બધા એ કિરણો આવડું, આ છે આપણી ગોલ્ડ ફોઇલ, આ છે આપણે ગોલ્ડ ફોઇલ થઈ ગઈ, એની અંદરના આ બધા એટમ્સ થઈ ગયા. હવે અહીંયાથી આલ્ફા પાર્ટિકલ નાખ્યા. હવે જો જેવી રીતના થોમ્સને પ્લમ પુડિંગ મોડલ આપ્યું અને એવું હોત કે આ બધું ધન વીજભાર છે, બધું કમ્પ્લીટ ધન વીજભાર છે અને આડા છૂટા છવાયા નેગેટિવ ચાર્જ છે, તો શું થાત? આ ધારો કે આલ્ફા કે અહીંયા આવ્યો, તો અહીંયા પોઝિટિવ ચાર્જને લીધે આલ્ફા પણ પોઝિટિવ છે, અહીંયા પણ પોઝિટિવ હશે, તો થોડુંક રિફ્લેક્શન થઈને આમ ક્રોસમાં, મીન્સ કે આપણું ડિફ્લેક્શન થઈ જશે આલ્ફા પાર્ટિકલનું. પણ એવું થયું નથી. તો એના મતલબ શું કીધું કે થોમ્સનનું પરમાણુ મોડલ જે હતું એ કાં તો ખોટું છે અથવા તો એમાં કંઈક સુધારા વધારાની જરૂર પડે છે. તો રુથરફોર્ડે એવું માન્યું અથવા તો એના મોડલ પરથી આપણને એવું જાણવા મળ્યું કે જો આલ્ફા પાર્ટિકલ છે ને અમુક સીધા પસાર થઈ જાય છે, અમુક એનું મોટું ડિફ્લેક્શન થાય છે અને અમુક એનું રિવર્સ આવી જાય છે, મીન્સ કે રિટર્ન થઈ જાય છે. તો આવું શું કામ એને થયું? તો અહીંયા આલ્ફા પાર્ટિકલ શું કામ એને પાછા આવે છે, ડિફ્લેક્ટ થાય છે? તે આલ્ફા પાર્ટિકલ પોઝિટિવ ચાર્જ છે. હવે જેટલા આલ્ફા પાર્ટિકલ પરમાણુના કેન્દ્રની આજુબાજુ આવ્યું, કેન્દ્રમાં ધન વીજભાર છે, કેન્દ્રની આજુબાજુ આવ્યું ત્યાંથી સ્મોલ ડિફ્લેક્શન થાય છે. પછી પરમાણુના બહારની કેન્દ્ર સિવાયના પોર્શનમાંથી સીધો નીકળી જાય છે અને જે બરોબર કેન્દ્રની વચ્ચે જ ટકરાણો એનું રિટર્ન થાય છે. તો આના ઉપરથી રુથરફોર્ડે એવું વિચાર્યું કે પરમાણુ છે ને વોટરમેલન જેવો નથી. જો વોટરમેલન જેવું હોત તો બધા કિરણો રિફ્લેક્ટ થઈ જવા જોતા હતા, પણ એવું નથી. એને વિચાર્યું કે મોટા ભાગના કિરણો સીધા વિયા જાય છે. એનો મતલબ એવો કે પરમાણુનો મોટા ભાગનો હિસ્સો કેવો, પોલો હોવો જોઈએ. બાકીનો એને પછી એવું કીધું કે અમુક જ કિરણો ડિફ્લેક્ટ થાય છે. તો એને એવું વિચાર્યું કે પરમાણુની અંદર કોઈ એવી વસ્તુ હશે પોઝિટિવ ચાર્જ ધરાવતી કોઈ પણ એક જગ્યાએ કે જ્યાં આપણા આલ્ફા કિરણો જાય છે ત્યાં થોડુંક એવું ડિફ્લેક્શન થાય છે અને બહુ જ ઓછા પ્રમાણમાં, 1000 કિરણોમાં 1 કિરણો રિટર્ન આવતું હતું. તો જે રિટર્ન આવવાનું કારણ શું હતું કે એક્ઝેક્ટ પરમાણુના કેન્દ્ર પર જે આપણું કિરણ અથડાતું હશે તે એનું રિટર્ન થઈને પાછું આવી જતું હશે. એને તેવું વિચાર્યું. એટલે રુથરફોર્ડે શું વિચાર્યું કે પરમાણુ કંઈ મોટો પોલો ગોળો હશે, એની અંદર એનું કેન્દ્ર હશે અને કેન્દ્રની અંદર ધન વીજભાર હશે, એવું એણે માની લીધું. આ હતું આપણા રુથરફોર્ડનું મોડલ. પછી રુથરફોર્ડના રિઝલ્ટ શું આવ્યા હતા કે મોસ્ટ ઓફ ધી પોઝિટિવલી ચાર્જ bullet passes right through the gold atom and sheet of the gold without changing the course of thought. એનો મતલબ કે એને એવું થયું કે એના રિઝલ્ટમાં કે મોટા ભાગના આલ્ફા કિરણો સીધા કોઈ પણ પ્રકારમાં એમાં ડિફ્લેક્શન આવ્યા વગર સીધા પસાર થઈ જતા હતા. પછી બીજું, સમ ઓફ ધ પોઝિટિવલી ચાર્જ બુલેટ however did bounce away from the gold sheet as if they had hit something solid. Ignore that a positive charge repel the positive charge. થોડાક એવા કિરણો શું હતા કે ત્યાં અથડાઈને રિપલ્શન થઈ જતા હતા અથવા તો બેક આવી જતા હતા, રિટર્ન આવી જતા હતા. તો
તો એને મતલબ એવું હતું કે પરમાણુની અંદર કોઈ પોઝિટિવ ચાર્જ અથવા કોઈ સોલિડ વસ્તુ હોવી જોઈએ કે જેને લીધે ત્યાં અથડાઈને રિટર્ન આવે છે અને તે પોઝિટિવલી ચાર્જ હોવું જોઈએ, કારણ કે ત્યાં થતું હતું રિપલ્સન. અને રિપલ્સન ક્યારે થાય? પોઝિટિવ હોય તો રિપલ્સન થાય, અથવા તો નેગેટિવ હોય તો રિપલ્સન થાય. પણ આપણા આલ્ફા કિરણો તો પોઝિટિવ ચાર્જ છે, તો એનું રિપલ્સન થયું. એનો મતલબ પરમાણુની અંદર કોઈ સોલિડ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ કે જ્યાં અથડાઈને પાછા આવે છે, અથવા તો એનું મેજર ડિફ્લેક્શન થાય છે. આ રિઝલ્ટ આપેલું હતું રુથરફોર્ડના એક્સપેરિમેન્ટથી. આપણને આવું વસ્તુ જાણવા મળેલી છે. એટલે એનો મતલબ એવું થઈ ગયું કે આ ત્રણ આપણે એના અવલોકન મીન્સ કે નિર્ણયો જોયા. શું કે ધીસ કુડ ઓનલી મીન્સ ધેટ ધ ગોલ્ડ એટમ ઇન ધ સીટ વેર ધ મોસ્ટલી ઓપન સ્પેસ, કે એટમની અંદર એક પોલી વસ્તુ છે કે બહુ બધું આખા એટમ છે તો એમાં પોલાણ આવેલું છે, અને પોલાણની અંદર એટમ વેર નોટ અ પડિંગ ફિલ્ડ વિથ ધ પોઝિટિવલી ચાર્જ મટીરિયલ. મીન્સ કે થોમ્સને કીધું હતું કે આખો એટમ છે તે પોઝિટિવ ચાર્જથી ભરેલો છે, પણ રુથરફોર્ડના પ્રયોગ ઉપરથી આપણને જાણવા મળ્યું કે આખો એટમ પોઝિટિવ ચાર્જથી ભરેલો નથી. આખો એટમનો મોટા ભાગનો વસ્તુ પોલો છે, એટલે ત્યાંથી આપણા કિરણો પસાર થઈ જાય છે. અને રુથરફોર્ડે બીજું કન્ક્લુઝન એમ આપ્યું કે નાનું એવું વધારે ઘનતાવાળું પોઝિટિવ ચાર્જવાળું એક સેન્ટર છે જે પરમાણુની એકદમ વચ્ચે છે, કે જ્યાંથી આપણા કિરણો ડિફ્લેક્ટ થઈ છે અથવા તો રિટર્ન આવે છે. અને એ પોઝિટિવલી ચાર્જ સેન્ટરને રુથરફોર્ડે કીધું ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર. અને બીજું હતું, અને એને એવું વિચાર્યું કે જો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુએ ફરતું હશે. એટલે રુથરફોર્ડે આ રીતના એનું મોડેલ બહાર પાડ્યું. રુથરફોર્ડે એવું મોડેલ બહાર પાડ્યું. થોમ્સને શું કીધું હતું કે પ્રોટોન છે તે સમગ્ર પરમાણુની અંદર સમાન ભાગે વહેંચાયેલું છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ છૂટા છવાયા અમુક જગ્યાએ ગોઠવેલા છે. તો એમાં સુધારો આપીને રુથરફોર્ડે એવું કીધું કે પ્રોટોન છે, ધન વીજભાર છે, એક એના કેન્દ્રમાં છે, અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ ગોઠવાયેલા છે, અને બાકીની જે વ્હાઇટ સ્પેસ દેખાય છે એ કેવી છે? પોલી છે પરમાણુની અંદર, કે જ્યાં કંઈ પણ વસ્તુ નથી. આ રુથરફોર્ડનું પરમાણુ મોડેલમાં શું કીધું હતું? એને પ્રોટોન ધન વીજભાર કે જે પરમાણુના કેન્દ્રમાં છે, જેણે એને ન્યુક્લિયસ કીધું હતું, અને બાકીની આ બધી જગ્યા છે એ પોલી છે, અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ ગોઠવાયેલા છે. એટલે અહીંયા જે થોમ્સનની પ્લમ ક્લુડિંગ મોડેલનું મોડિફિકેશન થયું, અને આમાં ન્યુક્લિયસની શોધ કરી રુથરફોર્ડે, કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન વીજભાર છે. હવે રુથરફોર્ડે આ મોડેલને આપણી સોલર સિસ્ટમ સાથે સરખાવ્યું, કે સૂર્ય છે આપણી સોલર સિસ્ટમનું, એ આપણું કેન્દ્ર ગણી લઈએ, મીન્સ કે ધન વીજભાર, અને બાકીના ગ્રહો છે આપણા એ ઇલેક્ટ્રોન કે જે એની આજુબાજુ ગોઠવાયેલા છે. આ હતું આપણું સોલર સિસ્ટમ સાથે સરખાવેલું હતું રુથરફોર્ડ. અને રુથરફોર્ડના પ્રયોગને લીધે જ તે આપણને ન્યુક્લિયસ જેવું છે પરમાણુમાં એક ખબર પડી. પણ રુથરફોર્ડે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુની બાકીની જગ્યામાં ગોઠવાયેલા છે, અને મોસ્ટ ભાગની જગ્યા ખાલી છે. અહીંયા હતું રુથરફોર્ડનું મોડલ પૂરું થયું. રુથરફોર્ડે અહીંયા સુધીનું એનો એક્સપેરિમેન્ટ કરેલું હતું. હવે એના એક્સપેરિમેન્ટમાં તે આપણને તો ખબર છે કે ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે, પણ રુથરફોર્ડે આ વાતનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. હવે એ કોને શોધ્યું? તો બોર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તે રુથરફોર્ડનો પ્રયોગ હતો ને એને આગળ વધાર્યો, અને એમાં થોડુંક ઇલેક્ટ્રોન કઈ રીતના એમાં છે એની જાણકારી આપી બોહરે. 1913માં ડેનિશ સાયન્ટિસ્ટ નીલ બોહર એને રુથરફોર્ડમાં ઇમ્પ્રુવમેન્ટ આપ્યું, અને ઇલેક્ટ્રોન અને એનું એનર્જી લેવલ કઈ રીતના છે અને કઈ રીતના તે ફરે છે તે જોયું. તો બોહરનું જોયું. તો શું છે? ફોલોઈંગ રુથરફોર્ડે શેની સાથે સરખાવ્યું હતું મોડેલને? આપણા સોલર સિસ્ટમ અથવા પ્લેનેટરી મોડેલ એટલે સોલર સિસ્ટમ સાથે, ગ્રહોના મોડેલ સાથે સરખાવ્યું હતું. અને એને એવું કીધું હતું કે it was realized that the attraction between the electron and proton should be made atom unstable. એટલે આવી રીતના આપણું મોડેલ હતું રુથરફોર્ડનું.
આ સૂર્ય છે તે આપણો પોઝિટિવ વીજભાર છે અને આ બધા આપણે ઇલેક્ટ્રોન કન્સિડર કરી લઈએ. તો રુથરફોર્ડે કંઈ કીધું નહીં કે કેટલા ડિસ્ટન્સ ઉપર ઇલેક્ટ્રોન આવેલા છે અને કઈ રીતના આવેલા છે, એને ખાલી અહીંયા સુધી આપીને પૂરું કરી દીધું. તો બોહરને એમ થયું ભાઈ જો આ રીતના હોય, અહીંયા પોઝિટિવ હોય ને અહીંયા નેગેટિવ હોય, તો પોઝિટિવ અને નેગેટિવ એકબીજા સાથે એટ્રેક્ટ થવા જોઈએ. અને આ પોઝિટિવ ચાર્જ તો કેન્દ્રમાં બહુ મોટો છે, એની સરખામણીમાં ઇલેક્ટ્રોન છૂટા છવાયા આજુબાજુ રખડે છે. તો આ પોઝિટિવ છે ને ઇલેક્ટ્રોનની પોતાની તરફ લઈ લેવો જોઈએ, એવું બોહરે વિચાર્યું. પણ એવું તો ઓરિજિનલમાં છે ને. એટલે બોહરે પછી શું કીધું કે જો પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એની બાજુમાં ખેંચાઈ જાય તો આપણો પરમાણુ તો અનસ્ટેબલ બને, અને પરમાણુ અનસ્ટેબલ બને તો કોઈ મેટરનું અસ્તિત્વમાં આવે નહીં. એવું તો છે ને બધા મેટર તો છે. એટલે બોહરે તો એ ખાસ પ્રકારની કક્ષામાં ફરે છે અને એનું લોકેશન ફિક્સ છે. મીન્સ કે આપણે અહીંયા જોઈએ કે આ ધારો કે આપણો સૂર્ય છે તે પોઝિટિવ વીજભાર છે, એનાથી ખાસ ઇન્ફ્રારેડ આપણા ગ્રહો છે તે ગતિમાં છે. હવે આપણને ખબર છે કે આ બંને વચ્ચે ધારો કે સોલર સિસ્ટમની વાત કરીએ તો વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ છે. સૂર્યની ગ્રેવિટેશનલ ફોર્સ અને પૃથ્વીની ગ્રેવિટેશનલ ફોર્સ આ બંને ડિસ્ટન્સ કેવી હશે, સરખી હશે. મીન્સ કે પૃથ્વીમાંથી સૂર્ય બાજુ ખેંચાઈ જશે, નથી તો સૂર્યથી દૂર થઈ જશે. એવી જ રીતના બોહરે એવું કીધું કે પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન એવી જ જગ્યાએ છે ફિક્સ લોકેશન માટે કે જ્યાં એનું રિપલ્સન નથી થતું અને એટ્રેક્શન નથી થતું. રિપલ્સન નથી થતું અને એટ્રેક્શન નથી થતું. મીન્સ કે ઇલેક્ટ્રોન એટલે સ્ટેબલ છે. એક રીતના આપણે વાત કરીએ તો પોઝિટિવ ચાર્જ એના પછીનું મોડલ આવ્યું ફાઇનલ. કક્ષાને સ્પેસિફિકેશન માટે એક કક્ષામાં અમુક જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. મીન્સ કે પહેલી કક્ષા છે તો એની અંદર આટલા જ ઇલેક્ટ્રોન આવશે. પછી પહેલી કક્ષા છે આપણી નાની, બીજી છે એનથી મોટી, ત્રીજી છે એનથી મોટી, ચોથી છે એનથી મોટી. એટલે પહેલી કક્ષાની અંદર જો બેની ધારો કે બે ઇલેક્ટ્રોન સમાય છે,
હોઈ શકે છે, પણ એવું નથી તો ફરીથી પરમાણુ અનસ્ટેબલ થઈ જાય. એટલે બોહરે એવું પણ કીધું કે પરમાણુના ન્યુક્લિયસથી અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી, ચોથી કક્ષામાં લિમિટેડ જ ઇલેક્ટ્રોન હોઈ શકે છે. અને એને કીધેલું છે, ફોર્મ્યુલા આપેલું છે 2 × n², n એટલે કક્ષા. ધારો કે k કક્ષા હોય તો પહેલી કક્ષા, તો અહીંયા 1, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32. આપણે આગળ જઈએ તેવી રીતે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવું કીધું બોહરે. બોહર મોડેલના અમુક પોઈન્ટ છે. શું હતું કે ઇલેક્ટ્રોન મૂવ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ એટ ધ સ્ટેબલ ઓર્બિટ વિધાઉટ એમિટિંગ ધ રેડિયેશન. કે મિનિમમ એનર્જી વાળું ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે, અને એનું જે સર્ક્યુલર ગતિ છે તે કેવું છે, વિધાઉટ રેડિયેશન વગર. ઓબ્વિયસલી એની એનર્જી લેવલ જે મિનિમમ છે. પછી ઇલેક્ટ્રોન ઇઝ ધ વન ઓફ ધ ટુ સ્ટેબલ ઓર્બિટ છે. એક ઓર્બિટની અમુક કક્ષાની એનર્જી અલગ અલગ એનર્જી પ્રમાણે તેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન પણ અલગ અલગ હોય છે. ધારો કે પહેલી કક્ષામાં 2 છે, બીજીમાં 8 છે, ત્રીજીમાં 18 છે. અને એનર્જી ઇઝ ધ રેડિએટેડ ઓનલી વેન ઇલેક્ટ્રોન મેક અ ટ્રાન્સમિશન ફ્રોમ ધ હાયર એનર્જી ઓર્બિટ ટુ લોઅર એનર્જી ઓર્બિટ. એનો મતલબ કે જો આઈનો ઇલેક્ટ્રોન આ બધામાં 2 ઇલેક્ટ્રોન, અહીંયા 8 ઇલેક્ટ્રોન, અહીંયા 18 ઇલેક્ટ્રોન, અહીંયા 32 ઇલેક્ટ્રોન. તો હવે રેડિયેશન ક્યારે પોસિબલ છે, જ્યારે હાયર કક્ષામાંથી ઇલેક્ટ્રોન લોઅર કક્ષામાં આવે ત્યારે જ તે પરમાણુનું રેડિયેશન પોસિબલ છે. ધારો કે અહીંયા 8 ઇલેક્ટ્રોન છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અથવા તો અહીંયા 8 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. તો 1 ઇલેક્ટ્રોન શું કરશે, 8 માંથી 1 અહીંયા આવવાની ટ્રાય કરશે. અને હાઈ એનર્જીથી લો એનર્જી વધુ ઊંચાઈ વાળું પાણી છે ને નીચે ઊંચાઈએ લઈ જવું હોય તો આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવું પડતું નથી. એની રીતના જ તે વહીને વીઓ આવે છે. સેમ હાઈ એનર્જીથી લોઅર એનર્જી તરફ ઇલેક્ટ્રોન આવી જશે જો આ કક્ષા ઇલેક્ટ્રોનની ખાલી હશે તો. અને જો એવું બને છે તો રેડિયેશન ઉત્પન્ન થાય છે. અને આપણને ખબર છે કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ આપણી પાસે છે, ફોરેનિયમ એ બધા. તો એમાં શું થશે કે કાંઈ નહીં, આનો ઇલેક્ટ્રોન અહીંયા આવતો હશે, આનો ઇલેક્ટ્રોન અહીંયા આવતો, ઇલેક્ટ્રોનની એક કક્ષામાંથી બીજી કક્ષામાં થતી હોય તો રેડિયો એક્ટિવ તત્વ હોય. તો આ કીધું આપણું બોહરનું મોડલ. તો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ રાખીએ બોહર મોડલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. હવે તો આપણને એની અંદર ફરીથી 3 પાર્ટિકલ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એ કઈ રીતના વર્ક કરે છે, બધાનું ફંક્શન શું છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે જોયેલું કેટલું જોયું આજે, રુથરફોર્ડ મોડલ અને બોહર મોડલ. આપણા આ 4 મોડલ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. કોના મોડલનું કઈ ખાસિયત છે, કયા એઝમ્પશન છે અને કઈ મર્યાદાઓ છે એ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા સુધી આપણે રાખીએ.